Hello, good morning students. I hope you all are fine. Today we are going to learn in a standard 12th, Unit 6. Unit 6 name is Strike Against Wall. Okay, you all know that Helen Keller, and you all heard about what's Helen Keller's life. There's some different idea and this different personality we can listen and learn in this lesson. તમે સૌ હેલન કેલરને સાંભળ્યું જ હશે, પણ આજે આપણે હેલન કેલરની અલગ પર્સનાલિટી વિશે આપણે આ લેસનમાં જોઈશું, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોલ. સ્ટ્રાઇક એટલે શું? હડતાળ. કોના વિરુદ્ધ હડતાળ કરવાની છે? અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ, અને વોર એટલે કે હડતાળ. તો કોના વિરુદ્ધ? સ્ટ્રાઇક કરવાની છે, યુદ્ધ વિરુદ્ધ. આપણને અત્યારે સૌ કોરોનાની પરિસ્થિતિમાં આપણે રોજ છાપામાં વાંચતા હોઈએ છીએ કે ચીન અને ભારતનું યુદ્ધ થશે. શું થશે પછી? તમે વિચાર તો કરો કે જો યુદ્ધ થાય તો કેવી કપડી પરિસ્થિતિ ઊભી થાય ને. તો બસ યુદ્ધ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ અને યુદ્ધ શા માટે ન થવું જોઈએ એની જ વાત આ લેસનમાં છે, જે આપણે જોઈશું. હેલન કેલર વિશે થોડી વાત કરીએ તો તે આંધળા હતા અને મૂંગા બી હતા, પરંતુ એમના શિક્ષકે એમને બોલતા શીખવ્યું. હેલન કેલરની જે લાઈફમાં એણે ઘણી બધી કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો છે. કહેવાય છે ને કે નથી જાણ્યું મારે પંથે શી આફત ખડી છે, નથી જાણ્યું મારે પંથે શી આફત ખડી છે, બસ મને ખબર એટલી છે કે મુસીબતોના સામે સામનો કરવાની શક્તિ મારા અંતરમાં પડી છે. બસ હેલન કેલરનો એ જ વિચાર અને એ જ એની શક્તિના કારણે કે અત્યારે બહુ જ જાણીતા બની ગયા છે. અત્યારે આપણે સમક્ષ હયાત નથી, પણ આપણે એમની જે સ્થિતિ, એમના જે સંજોગો દ્વારા આપણે ઘણું બધું શીખીએ છીએ. ચાલો યુનિટમાં જઈએ. પહેલા યુનિટના ઇમ્પોર્ટન્ટ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે, જે 4 ઇડિયમ એન્ડ ફ્રેઝિસ આ બોર્ડ પર લખેલા છે, તે તમને તમારી નોટબુકમાં લખવાના છે. સાથે સાથે જે આ લેસનની નીચે ગ્લોસરી વર્ડ્સ આપેલા છે એ પણ તમે તમારી નોટબુકમાં લખવાના રહેશે. વન્સ એન્ડ ફોર ઓલ એનો મતલબ શું થશે? ફાઇનલી, પરમનન્ટલી. વન્સ એન્ડ ફોર ઓલ એટલે પરમનન્ટલી, ફાઇનલી. આપણે એક્ઝામમાં ઇડિયમ એન્ડ ફ્રેઝિસ પૂછાતા હોય છે, એટલે આ મોસ્ટ આઈએમપી ઇડિયમ એન્ડ ફ્રેઝિસ મેં અહીંયા લખ્યા છે. પછી છે આસ્ક નો ક્વાર્ટર, નોટ ટુ ડિમાન્ડ મેર્સી એન્ડ હેલ્પ. એટલે શું? આસ્ક નો ક્વાર્ટર એનો મતલબ શું થશે? નોટ ટુ ડિમાન્ડ, તમને કોઈ પણ ડિમાન્ડ કરવાની નહીં. મર્સી, હેલ્પ. મર્સી એટલે કે દયા, હેલ્પ એટલે કે આપણે એકબીજાને મદદ કરીએ તે. સેટ ઇન મોશન. સેટ ઇન મોશન ઇઝ વોટ? સ્ટાર્ટ સમથિંગ. સેટ ઇન મોશન, you see that? The set in motion, I have now set in motion means what? Start something. Pay a price. What the meaning is? Suffer a consequence. Pay a price means a suffer consequence. Consequence એટલે સિચ્યુએશન. આપણે જે સિચ્યુએશનને સફર કરીએ છીએ તો એનો મતલબ pay a price, the suffer consequences. ઓકે, તમારા બધા પાસે ટેક્સ્ટબુક હશે. ટેક્સ્ટબુકના પેજ નંબર 61 વર્ષો આપણે લેસનને ટૂંકમાં અને સારી રીતે સમજશું. હવે તમે યાદ રાખશો કે આ જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ શું છે? તો એ હેલન કેલરની સ્પીચ છે. સ્પીચ બાય હેલન કેલર એટ કેન્ટ્રી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. ક્યારે એમણે સ્પીચ આપી છે આપણે યાદ રાખવાની છે કે જાન્યુઆરી 5 ના 1916 ના એમણે આ શું આપી છે? સ્પીચ આપી છે. અને ક્યાં? તો કેન્ટ્રી હોલ, ન્યુયોર્કમાં એમણે આ સ્પીચ આપી છે. હવે કેન્ટ્રી હોલ શું છે? તો કેન્ટ્રી નામના એક રાઇટર હતા, જે બહુ જ જાણીતા રાઇટર હતા અમેરિકામાં, ન્યુયોર્કમાં, અને એમના નામ ઉપરથી આ હોલ બન્યો છે, ત્યાં એમણે આ સ્પીચ આપી છે. ઓકે, લેટ્સ સી. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ. આઈ હેવ અ વર્ડ મીન્સ આપણે જ્યારે આઈ હેવ અ વર્ડ એટલે મારી પાસે શબ્દો છે એમ નહીં. આઈ હેવ અ વર્ડ એટલે કે ઇંગ્લિશમાં સ્લેન્ગ્સ છે, એને એમ કહેવાય કે મારે કંઈક કહેવું છે. આઈ હેવ અ વર્ડ. મેમ આઈ હેવ અ વર્ડ. સર આઈ હેવ અ વર્ડ. મારે કંઈક કહેવું છે એમ. તો હેલન કેલર સ્ટાર્ટ એમ કરે છે કે આઈ હેવ અ વર્ડ ટુ સી
to my good friends. કોને કહેવું છે? મારા good friends, the editors and others who are moved to pity me. અને એવા editors, મારા friends અને એવા બધા કે જેને મારા પ્રત્યે pity છે, જેને મારા પ્રત્યે દયા છે. Some people are grieved because they are imagining I am in the hands of the unprincipled person who opposed me to adopt an honorable cause and make me the mouthpiece of their propaganda. What do you mean? Helen Keller say that એમ કહે છે કે મારે એ લોકોને જેને કહેવું છે કે જે લોકોને મારા પર દયા છે, જે લોકો મને અપંગ સમજે છે, જે લોકોને મારા પર બહુ દયા આવે છે, મારે એવા વ્યક્તિઓને કંઈક આજે કહેવું છે. એવી રીતે એ સંબોધન સ્ટાર્ટ કરે છે. Now let it be the understood once and for all that I do not want their pity. બસ એક વાત યાદ રાખજો, સાંભળજો, મારે કોઈની દયા નથી જોઈતી. I would not change a place with one of them. અને મારે કોઈ પણ પ્લેસ ચેન્જ કરવો નથી, મારે એની જગ્યા પ્રાપ્ત કરવી નથી. મેં મારી પોતાની આઈડેન્ટિટી પોતે બનાવી છે. I know what I am talking about. હા, મને ખબર છે કે હું શું કહી રહી છું. My source of information are as good and reliable as anybody else. અને મારો જે સોર્સ, મારો જે સોર્સ છે, મારો મારી જે ઇન્ફોર્મેશનનો જે હેતુ છે, મારી ઇન્ફોર્મેશનનો જે રેફરન્સ છે એ લોકો પાસે છે એના કરતાં મારી પાસે સારો એવો છે. હવે આ જોજો શું કહે છે કે I have papers and magazine from England, France, Germany and Australia that I can read myself. હું પેપર મંગાવું છું, પેપરને રીડ કરું છું, મેગેઝિન રીડ કરું છું. કયા? તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, એ બધા જ લેંગ્વેજના પેપર હું મંગાવું છું અને હું રીડ કરું છું. I can read myself. Not all that editor I have met can do that. Quite a number of them have tea to their friends and German second hand. અને મારે કોઈ એડિટરની જેમ સેકન્ડ હેન્ડની જરૂર નથી. સેકન્ડ હેન્ડ એટલે બીજો હાથ એમ કહી શકીએ, પણ સેકન્ડ હેન્ડ એટલે કે તમારે જે હેલ્પ કરે, તમારે કોઈ પણ બીજા વ્યક્તિની હેલ્પની જરૂર નથી. No, I will not depreciate the editors. એટલે કે હું એ એડિટરને ડેપ્રિશિએટ નથી કરતી, એટલે હું નીચી નથી પાડતી એ લોકોને. They are an overworked, misunderstood class. Let them remember that if I cannot see the fire at the end of their cigarette, neither can they thread a needle in a dark. All I ask, gentlemen, is a fair field and no favor. I have entered the fight against the reparations and against the economic system under which we live. It is to a fight and finish. I ask no quarter. And in this paragraph, Helen Keller sees that I am not to be a depreciated them. I am not to be a deal with them. I only remark that I am only saying something that what is my idea, what is my propaganda. I against the war because I don't like war. આપણે સૌ જાણતા હોઈએ છીએ કે જો યુદ્ધ થાય કોઈ પણ પ્રકારનું તો નુકસાન આપણું જ થવાનું છે. તો બસ હેલન કેલર એ જ વાત કરે છે. All the machinery of the system has been set in motion. હવે આ મશીનરી કોને કહેવામાં આવ્યું છે? ગવર્મેન્ટને કહેવામાં આવ્યું છે. અને એ કહે છે કે આ જે મશીનરી છે, એ જે સિસ્ટમ છે, એ આખી મોશનમાં ચાલે છે. And above the complicated and mean of the protest from the workers and hard of voice of authority, friends, it was a seize of fellow workmen, patriots, your country and in danger. હવે આમાં એમ કહે છે કે જો આ યુદ્ધ થશે તો આ સિસ્ટમને તો નુકસાન થશે, ગવર્મેન્ટને નુકસાન થશે, એનાથી વધુ નાગરિકોને નુકસાન થશે. અને આ લેશનમાં મેઇન હેલન કેલર એ જ વાત કરે છે કે જે યુદ્ધ છે ને એ ખરેખર ના થવું જોઈએ. અને યુદ્ધ થાય છે તો શેના માટે થાય છે? આપણા જ માટે થાય છે ને, પરંતુ નુકસાન પણ આપણું જ થાય છે ને. તો આપણે યુદ્ધને ટાળી દઈએ તો જો અહીં આગળ There are foes on all sides of us. There is nothing between us and our enemies. આપણા બંને વચ્ચે કંઈ જ નથી. આપણા બંને એનિમી એટલે કે આપણા બંને એનિમીઝ જે છે એના વચ્ચે કશું નથી. Except the Pacific Ocean and Atlantic Ocean, look at what has happened in Belgium. અને જે આફ્રિકા
અને જે happened Belgium considered that fit and Serbia with your members and went with you the freeman you are. એટલા માટે કે તમે જે કોઈ પણ બાબત કરી રહ્યા છો એ આપણને જ નુકસાન કરી રહી છે. Will the workers walk into that trip? Will they be folded again? I am afraid. So the people have always been amen to a courtesy. હવે જે આ સેકન્ડ પેરેગ્રાફમાં હેલન કેલર શું કહે છે કે આ જે બધી કર્ટસી છે અને આ જે બધી આર્મેન્ટેબલ અને જે બધા વક્તવ્ય જે આપે છે એ બધામાં માત્ર એક ચિંતા જ હોય છે, પણ જે કરવાની ભાવના છે ને એ ક્યાંય નથી હોતી. અને અ બ્લાઇન્ડ વેનિટી ટુ અ સ્લેવ્સ, અને જે હેલન કેલર જે બ્લાઇન્ડ વેનિટીની વાત કરે છે કે ઘણા લોકો બ્લાઇન્ડ લોકો ઉપર બહુ જવું કરતા હોય છે કે ભાઈ આ શા માટે આ તો બહુ વિચારવું છે, પણ એને સારી રીતે વોલન્ટરી તરીકે વાત કરવા માંગે છે. પછી જે લાસ્ટ 3 પેરેગ્રાફ આપણા લેસનના છે એમાં એમ છે કે ધ ક્લેવર્સ વન્સ અપ એન હાઈ પ્લેસ નો હાઉ ચિલ્ડ્રન એન્ડ silly the workers are. They know that the government dress them and the khaki give them a refill and start them off each man and waving banners. અને માત્ર જે ખાખી કપડાં પહેરીને અને ખાખી કપડાં પહેરી બંદૂક લઈને એ લોકો લડવા જાય છે, યુદ્ધ કરે છે, દેશ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ એ લોકો જે કરે છે એ બધા ગવર્મેન્ટ જે કહે છે એ પ્રમાણે કરે છે. પણ જે લોકો બિચારા યુદ્ધ થાય છે, મારામારી થાય છે, તલવારબાજી થાય છે, લોહી લુહાણ થાય છે, તો એ લોહી લુહાણનું શું પછી શું મળે છે? દેશની ઇકોનોમી બી પડી જાય છે, દેશના જે લોકો હોય છે એ લોકો બધા સંબંધીઓને ગુમાવે છે, તો કેટલું બધું નુકસાન થાય છે. સિવિલાઇઝેશન્સ પણ આપણું ધીરે ધીરે ઓછું થતું જાય છે. આ પેરેગ્રાફની અંદર એ જ વાત કરવામાં આવે છે. જે નેક્સ્ટ સેકન્ડ લાસ્ટ થર્ડ પેજ જે પેરેગ્રાફ છે એમાં એમ છે કે વી આર નોટ ફ્રી unless the man who of fame and exclude the laws represent the interest of the lives of people and no other interest. અને જે આપણી ગવર્મેન્ટ છે એને કોઈને પણ લોકોની લાઈફ બચાવવામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં. ધ બેટલ ડઝ નોટ મેક ફ્રી મેન આઉટ ઓફ ધ વેસ્ટ. આ બહુ જ મસ્ત લાઈન છે કે જે આ બેટલ છે એ ડઝ નોટ મેક, એ જે સ્લેવ છે જે લોકો ગુલામ છે એ લોકોની ગુલામીમાંથી આ યુદ્ધ છે ને દૂર નથી કરતું, એ લોકો તો ગુલામ જ રહે છે. And the men have followed with a blind loyalty and the strong man who had the power of money of armies. અને મેન શું કરે છે એ જે આર્મીની જે પાવર હોય છે એ પાવર એ મનીને જ એ લોકો ફોલો કરે છે. અને સત્તા કોની પાસે હોય છે? જેની પાસે પૈસા હોય છે, જેની પાસે સત્તા હોય છે, જેની પાસે પૈસા હોય છે એની પાસે જ સત્તા હોય છે. They have a bullet, a place and palace and prime and temples and culture and health, no real assurance of liberty. અને જે લિબર્ટી કોઈ પણ પ્રકારની જે લિબર્ટી એમને મળતી નથી. હવે જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં એઝ અ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન more complex, the workers have become more and more enslaved until today they are little more than parts of the machine and they are operated. અને એ લોકો આના જ એક ભાગ બની ગયા છે જે મશીન સાથે ઓપરેટ થાય છે, એવી રીતે એ લોકોના સંસ્થાના પાર્ટ બની ગયા છે. And daily they face the dangers of the railroad, bridge, scrap-safe, flight train, stockyard, training at the docks on the railroads and underground on the seas. અને એ લોકો બધા માલગાડી, જુદા જુદા જહાજ, ઇમારતો એ બધાનું કામ પણ કરે છે. કારણ કે હવે જો યુદ્ધ થશે એટલે બધી જ વસ્તુ યુદ્ધમાં જશે, એટલે એ બધાનું પણ એમને કરવાનું હોય છે. They move the traffic and pass from land and precious the commitments that make it possible us to live, and what is there a reward? પણ એના બદલામાં શું મળે છે? A scanty wage, often a poverty, a rent, taxes, and to be a compressious, and the kind of preparation workers for that recognition. અને જે વર્કર્સ છે એ લોકો કામ કરે છે, રિકગ્નાઇઝેશન થાય છે, પરંતુ એમને કશું મળતું નથી. હવે જે આ લાસ્ટ પેરેગ્રાફ છે બંને છે એની અંદર ગવર્મેન્ટની વાત કરવામાં આવી છે કે જે ગવર્મેન્ટ છે એ શું કરે છે કે એ યુદ્ધ માટે પ્રિપેર કરે છે, બધામાં જુસ્સો જગાડે છે, પણ ખરેખર ક્યારેક એ પોતે ભૂલી જાય છે કે એનાથી નુકસાન આપણું જ થાય છે. અને લાસ્ટ પેરેગ્રાફમાં હેલન કેલર બહુ મસ્ત વાત કરે છે, એ આપણે જોઈશું. Strike against all the ordinance and laws and an institution that continue the slug of the peace and courtesy of work.
Strive against war, for without you no battle can be fought. Bomb and all other tools of murder, a strike against a preface that means death and mercy on the millions of human beings. Be not dumb and obedient slaves in an army of the destruction. Be a heroes in any army of construction. Underline this sentence. Be heroes in any army of construction. એટલે આમાં એમ કહે છે કે જે બોમ્બ આવે છે, જે બધું આપણે કરીએ છીએ તો એ આપણે નુકસાન જ કરીએ છીએ બીજાનું, પણ આપણે એ યુદ્ધની સામે અવાજ ઉઠાવવાનો છે. આપણે યુદ્ધ નથી કરવાનું અને આપણે આપણા હ્યુમન કાઇન્ડને જગાવવાના છે. આપણા હ્યુમન જે આપણી માનવતા અત્યારે નાશ થઈ રહી છે એને જગાવવાનું છે. અને આપણે આર્મીના સ્લેવ નથી બનવાનું, પણ આપણે આર્મીના હીરો બનવાનું છે. જે કહે છે ને, બી હીરોઝ ઇન એન આર્મી ઓફ ધ કન્સ્ટ્રક્શન, અને આપણે એના હીરો બનવાનું છે. I hope you all will understand this lesson. આ લેસન આખું એકવાર વાંચજો, ફરીથી ખબર ન પડે તો વિડીયો જોજો. આપણે બહુ શોર્ટમાં આખી વાત કરી છે, જ્યાં પણ ખબર ન પડે એકવાર જોઈ લેજો. થેન્ક યુ.